હેલો એવરીવન, તો આજે સપ્તાહનો ત્રીજો દિવસ છે અને હું આળસ કરી અને સૂઈ ગઈ હતી કેમ કે ઘરે મહેમાન છે તો થાકી ગઈ ને સૂઈ ગઈ. તો આજે જવાનું થોડુંક મોડું થઈ ગયું છે તો હવે હું જાઉં છું. અમારા ઘરના સોસાયટીના તો બધા વયા જ ગયા છે પણ હું આજે લાસ્ટમાં રહી ગઈ છું સૂઈ ગઈ એના કારણે. તો ચાલો હવે હું અત્યારે જાઉં છું. બહુ મોડું થઈ ગયું, કેટલા 4:30 જેવું થઈ ગયું છે. તો ચાલો આપણે મળીએ સપ્તાહના ત્રીજા દિવસમાં. દ્વારના તમારા દ્વારમાં જેવા તેવા આત્માઓ ત્યાં આવી ન શકે, કોઈ મેલી વસ્તુ ના આવી શકે, આપણે એ જ નથી રાખતા. બીજું અનેક ફૂલ લઈ આવીએ, અનેક ઝાડવા લઈ આવીએ, અનેક 100 પીસ લઈ આવીએ. હવે 100 પીસમાં શાસ્ત્ર આપણું વાસ્તુશાસ્ત્ર એમ કહે છે કે કાંટાવાળા ઝાડ આપણા ફળિયામાં ન રખાય. વાસ્તુશાસ્ત્ર કહે છે કાંટાવાળી કોઈ વસ્તુ આપણા ફળિયામાં ન રાખી શકીએ, પણ આપણે 100 પીસ એવા જ લઈ આવીએ, એમાં અનેક કાંટા હોય. આપણે એને સુકામે રાખવા જોઈએ. ભક્તો આપણા માટે નહીં, પશુ પંખી માટે. આપણે પેલા બધા વાવતા, બદામો વાવે, કોઈ બોર વાવે તો પશુ ખાય. હવે આપણે બધું કાઢી નાખ્યું. આપણે કઈ પરોજર પક્ષીએ ગમતા નથી. હવે તમે વિચાર કરો, અત્યારે મોટી મોટી બિલ્ડિંગ હોય ને ત્યાં જાળી બાંધી હોય નેટ, કે પશુ અંદર આવવું ન જોઈએ. પંખી ગયા નેટ બાંધી દે. અને ઘણા માણસો એવા છે કે એના ધાબા ઉપર ચકલાને ચણ નાખે, કબૂતરને નાખે. ઘણા એવા છે. હાથમાં લોટ માંગવા આવ્યો છોકરો બે ફાર્મ રોવા માંડ્યો. ઓલી બેન ઘડી કોલવું આપે, ઘડી કોલવું આપે, ઘડી કોલવું આપે, છાનો ના રહે. એટલે માચમાં નથી રહેવાનું નહીં. મારા જેવો બેન કે મારા લોટની ઉતાવળ નથી, પણ તમે એક કામ કરો, ટીવી ચાલુ કરી દો. અને ટીવી ચાલુ કર્યું તો ઓલો રમવા માંડ્યો. સમજાણું? સમજાય તો ભલે ઘરે જઈને સમજાય તો વાંધો નહીં. ટીવી ચાલુ કરી દીધો, ઓલો રમવા માંડ્યો. અને પછી બેને લોટ આપ્યો. જાય ભાગવતજીએ કીધું, અહીંથી પુલાય કે આ વાત સાચી છે. નમસ્તે નારાયણી, નમસ્તે નારાયણી, નમસ્તે. જલ લઈને પાણીની ધારાવાહી આપી દેજો આરતી નહીં. ઓમ યાની કાની જ જાય ને સર્વ સુખ થાય.